કોઈ મૂળો તને બાધા આલી હતી? બાધા માનતા મૂળો કશું આલી દો ના. હું તો વચનની બાંધેલી પૃથ્વીને વચનની બાંધેલી જોગ માયા મેલડી છો. માં ધન્ય છે તમારા અવતારને. એટલે મેં કીધું કે તમે ગમે તેના દૂર જતા આવો ને તો એક દિવસ સોનાનો દીવો લઈને માણસ આવશે મન ગોતવા. કાં ગઈ કે આ મેલડી એમ. હા માડી, હા મારું નામ મીરા તેજાણી છે અને આ મારા હસબન્ડ છે અને મારે માતાજીના દીધેલા 2 દીકરા છે. ઓલો મારો નાનો 4 વર્ષનો છે જેને જન્મતી વખતે તેને ખોડ ખાપણ છે, એટલે જમણી બાજુનું અંગ જે છે આખું શરીર એ કામ નથી કરતું માડી, અને એને બોલવામાં ને ખાવામાં પ્રોબ્લેમ છે. પછી જ્યારે તમે અમને ઓનલાઈન વિડીયો કોલ દ્વારા દર્શન આપેલા ત્યારે તમે કીધેલું કે 24 કલાક તું દીવો કરજે બેટા, તો મેં 24 કલાક અખંડ દીવો કર્યો. અને જ્યારે મેં અખંડ દીવો કર્યો મારા છોકરાએ પહેલો કોળિયો સ્પૂનથી અને ચમચીથી જાતે ખાધો. પછી જ્યારે દીવો શરૂ હતો ત્યારે અમને એમ થયું કે નહીં, સાક્ષાત માડી અમારી હારે ઘરમાં છે, આશીર્વાદ આપે છે. તો અમે એ દીવો અખંડ દીવોમાં 9 મહિના કર્યો, શરૂ રાખ્યો કે જેથી અમને એમ થાય કે માં સાક્ષાત અમારા ઘરમાં મારા છોકરાને આશીર્વાદ આપે છે માડી. જ્યારે અમે અમેરિકાથી અહીંયા આવ્યા ત્યારે અમે એ દીવો રામ થવા દીધો માડી. મેં તમને એમ કીધું કે મેં મારા દીવા નથી કીધા હો. કોણ મેં તો એમ કીધું કે રાજપરાની ખોડિયાર બોલું છું. મારી ખોડિયારનું તારા દીકરાઓનું દુઃખ છે. તમે 7 દરિયા પાર કરતા રહ્યા, મને ખોડિયારને ભૂલી ગયા છો ને મને ખોડિયારના હૃદયમાંથી નીકાળી દીધી છે. પણ હું રાજપરાની ખોડિયાર બોલું છું કે આજે વર્ષોના વર્ષો કરતા રહ્યા, તમારું કોઈ થતું નથી. તમે નોકરી જાઓ, કામ ધંધો જાઓ કે દીકરાને સાચવશો અને ગમે તેટલું તમારું કમાયેલું હોય પણ તમારા દીકરાને તકલીફ હોય એટલે આ રૂપિયા કળિયુગમાં કામમાં નહીં આવતા. પટેલ હું મેલડી છો, પણ હું મસ્તાની ને મોજેલી મેળડી છું ને મને જન્નતે ફિરદોસ આ પટેલે ખવડા પીવડાવ્યું તું ને ઊંઘાડ્યું તું ને ઊંઘી હતી અને હું મારા મોજમાં મારા તાલમાં હતી ને મેં કીધું હતું કે રાજપરાની ખોડિયાર બોલું છું, ખોડિયારનો દીવો કર. અંધારું છે અજવાળું કેમ ના થાય, હું મેળડી બેઠી છું. આજે બધું દુનિયાનું કામ મૂકીને એના દીકરાનું પરિવર્તન થયું ને તો દુનિયાને મૂકીને મને અમૃતની મેળડીના હાથ દરિયા પારથી દર્શન કરવા આયા. મારો આભાર માનવા આયા છે કે માં તમે રાજા. એના રૂપિયા જીવનમાં કામમાં આવતા નથી. મેલડી જોઈએ તો મેલડી હોય ને તો બધું જ કામમાં આવે. કરોડો રૂપિયા હોય પણ તમે એને ખાઈ ના શકો, ભોગવી ના શકો. તમને ભગવાને 2 દીકરા આલ્યા હોય કે 3 દીકરા આલ્યા હોય પણ કદાચ દીકરાને સારું ના રહેતું હોય ને તો પછી કરવાનું શું એનું? મને એમ કહેશો? લોકો કે ભગવાન મને આપો, માતાજી મને આપ્યો તો તમને આપ્યું પણ ફળ તમે ખાઈ શક્યા, ભોગવી શક્યા? તમારા જીવનમાં દુઃખ આવ્યું ને